શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત બંધ થાય છે 792 પાન. એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો. પછી આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો, આત્માઓ, ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. એમાં કોઈ જળ પદાર્થ હતો નહીં. કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી? નેપથ્ય. તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી. દુઃખથી બિચારા પરાધીન છે. બે ઇન્દ્રિયજીવો કેમ આવ્યા નથી? નેપથ્ય. એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ, તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે. તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. તે બહુ દુઃખી હતા. નેપથ્ય. એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. ઠીક, ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ જન્મ્યો. નેપથ્ય. હવે ખેદ કાં કરો છો? મને દર્શન થયું તે શું સમ્યક હતું? હા, સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિત્ય દુઃખી કેમ દેખાય? દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી દેખાય. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પહેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો. હાડ માંસમાં તેની વૃત્તિ હતી. કાકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ. વારું, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. ચાલો ત્યારે. તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી. તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બિભસ્ત સ્થળમાં જન્મવાનો હતો, માટે ખેદ કરતો. તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણાય અવ્યક્ત દુઃખ હતા. પણ નેપથ્ય. આ જડ એકલા કે આત્મા એકલા જગતમાં નથી શું કે? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? સિદ્ધ એકાત્મ ભાવી તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી. એટલી બધી બેદરકારી. આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? એને આમંત્રણ અનામંત્રણથી કંઈ સંબંધ નથી. બસ વાંચ્યું વિચારીએ. કૃપાદેવે આપણને સુખી કરવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા છે. નાટક લખ્યું છે. જગત દુઃખી છે. એક વાર તે સગુનો બેઠો હતો, ઘેર બેઠો હતો. જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો. કોણ સુખી છે કોણ જોવું. આખી જામ ક્યાં ફરવા જાય? એની આગળ દર્શન થયું.
પછી આપણે માટે વિચાર સારામાં સારો સુખી હોય એવો સુખી મારે થવું એ વિચાર પછી, પણ પેલો જોવું તો ખરો કે કોણ દુઃખી છે. પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો આત્માઓ ઘણા પદાર્થો તેને આવે. જોઈ લો કે આખું જગત જણ જોતો હોય એમ જોઈ લીધું એને, ક્યાંય સુખી નથી દેખાય. એમાં કોઈ જળ પદાર્થ હતો નહીં, જળ ભાન નહીં. એ કે તારે કહું સ્વીકારે, આમંત્રણ સ્વીકારે, જળને ભાન જ નથી. એ કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં, સીધ એકલા જ આત્મા, બાકી બધા દેહધારીઓ. પશુ પંખી ઝાડ પાડ બધા દેહધારીઓ. દેહ વગરના તો ચિત્તના આત્મા તે આવે નહીં, એને તારી શી પડી છે. અને પેલા જળ તો સમજતા નથી, માટે પણ શું સમજે આવે તો કોણ આવ્યા? કેટલાક દેહધારીઓ, માણસો, પશુઓ, પંખીઓ, દેવો, રાજાઓ, ચક્રવર્તીઓ એ બધા આવ્યા. તેમાં કોઈ જળ પદાર્થ હતો નહીં, કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. આ મને અથવા દેહધારીઓ આવ્યા છે, મને છૂટો કરવા આવ્યા હોય એવું લાગે છે, મને બોલાવા આવ્યા હોય, મને કેદમાંથી છોડવા આવ્યા હોય. પછી પૂછે છે, વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યો નથી? મેં તો બધાને કંતરી લખી હતી. સગા વાલા, મિત્ર મંડળ, આડોશી પાડોશી, નોકર ચાકર બધા કુટુંબ બધા ગયો. પણ કેમ બધાને કંપની બધા કેમ નહીં આવ્યા? તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી. એકેન્દ્ર જીવો સુખનો વિચાર પણ કરતા નથી, દુઃખનો કશું ભાન નથી. દુઃખથી વિચાર અપરાધીન છે. એકેન્દ્ર જો બધા દુઃખી છે અને જોવું ત્યાં સુખી જોવા હતા, પણ જોઈ લીધું કે એકેન્દ્ર કોઈ સુખી છે જ નહીં. ઝાડ સુખી છે, તડકે તપે છે, પવન આવે તારે ધોકાદળ તોડી નાખે છે, વરસાદ વરસે છે, ટાળ પડે છે, એમ થાય છે, અને લોકો કોળી કાપે છે. પવન સુખી છે, આ પવન ને શું છે? આપણે પંખ એને કાપી બોલાવીએ છીએ. તો પાણી સુખી છે, કોઈ ગાળે છે, કોઈ ઉખાડે છે, કોઈ ડોળે છે, કોઈ એમાં મીઠું નાખે, કોઈ ખારો નાખે છે. પવન કોઈ સુખી નથી, પૃથ્વી લોકો કાપે છે, ખોદે છે. વાયુ, અગ્નિ કે પાણી, હું એ કેમ આવ્યું નથી? તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી વિચાર પરાધીન છે. બેન્દ્રજીઓ કેમ આવ્યા નથી? તમે કદી જાણતા નથી. બેન્દ્ર તો આવવા જોઈએ ને. મેં તો બધાને આમંત્રણ લખ્યું, બધાને કંકુરી લખી હતી. નેપથ્ય એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ, ચક્ષુ એટલે વાંક્યો આપી, ચશ્મા આ રીતે જુઓ.
એવા ચક્ષુ આપ્યા, જેવું હોય તેવું દેખાય. લાલ ચશ્મા બધું લાલ દેખાય, લીલો ચશ્મા લીલું દેખાય. આ ચશ્મા એવા આપ્યા હોય તેવું દેખાય. સમ્યક. આ ચક્ષુથી જુઓ તેઓ વિચારો ને કેટલું બધું દુઃખ છે. જોયું તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. બહુ દુઃખી વિચારો, તે બહુ દુઃખી હતા. એક ચક્ષુ છે તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. આ સમ્યક દર્શન છે. તમને જેવું હોય તેવું દેખાશે. જેમાં પૃથ્વી પણ દુઃખી દીઠા, બેન્દ્રિયો દુઃખી દીઠા, એ તો આખું જગત બધું જોઈ લો એક ચક્ષુથી. જેવી દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે સરખું દેખાય. અત્યારે મિથ્યા દ્રષ્ટિ છે ને સુખી છે તો દુઃખીતા ખબર પડતી નથી. જગત દુઃખી છે પણ સુખી દેખાય છે. સુખી દેખાય તે સુખી નથી, એ દુઃખી છે. એ તથ્ય હોય તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. ઠીક, ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ તો ખેદ જન્મ્યો. જોયું આનંદ પામ, ખેદ થયો. હવે ખેદ કોણ કરો છો? કેમ ખેદ થયો? જોયું ને, મને દર્શન તો સમ્યક હતું, મને બધું દુઃખી દેખાયા. દુઃખી તો હોય ને બધા. સાચું દર્શન ખોટું થયું. સમ્યક હતું. હા, સમ્યક હોય તો પછી ચતુર્થા નહીં તો દુઃખી કેમ દેખાય? ચક્ર તો સુખી છે. છકન ધરતી છે, સર્વમ સત્તા છે, નવનિધિ છે, હજારો રાજાઓ તેના ચરણમાં છે, દેવો તેની સાનિધ્યમાં છે, રોજ નવી નવી રસોઈ છે, લશ્કરનો પાર નથી, વળી પેને વૈકરી લબ્ધિ છે. આવો ચક્રથી દુઃખી હોય તો દુઃખી છે. તમે દેખાવી હાચું, પહેલા જે નજરે ખોટું મિથ્યા દ્રષ્ટિ હતી, અસત્ય દ્રષ્ટિ છે કે ચક્ર પણ દુઃખી છે. સમ્યક હોય તો પછી ચક્ર ત્યાદિક તે દુઃખી કેમ દેખાય? દુઃખી હોય તે દુઃખી, સુખી હોય તો સુખી દેખાય. તમને તત્વ વાતો છે, જે હોય તેવું દેખાય. આ શું તમારી પાસે તત્વ એવો નતો, મિથ્યા હતો. આ તો સાચો તત્વ તો ના કરશે. ચક્રો તો દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશે થયું તો ચાલો મારી સાથે. બહારથી દેખાયું તમને, પણ ચાલો અંદર પ્રવેશ કરી મારી સાથે ચાલો. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. હવે એના અંદર જોયું, મન અપર્ય જ્ઞાન એથી વિશેષ. અંતઃકરણ જોઈને દર્શન સમ્યક હતું માન્યું. હા, બરાબર છે, જેવું દેખાવ એવો જ છે, એ દુઃખી જ છે. અંતરંગ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. એનું અંતરંગ બહુ દુઃખી. કોનું? ચક્રવર્તી. બહારથી દેખાતો તો સુખી પણ દુઃખી છે. એનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી
તે તરત જ એને બહુ બીક હતી. તરત જ બીક. એને કોણ મારનારો? એને નીકળો પાર. આ જતું રહેશે. આ બધું અમારો જતું રહેશે કે જગતના સર્વ પદાર્થ વિનાશી છે. કાળ આયુષની દોરને ગણી જતો હતો, એને માથે મોત હતું. આયુષ ટૂંકું થતું હતું. પશ્ચાત દુઃખતે કાળ આયુષને દોરીને ગણી જતો હતો. હાડ મહાત્મા તેની વૃત્તિ હતી. એનું હાડ મહાત્મા શરીર રૂપાળું દેખાય, હીરામોતીના હાર પહેરીએ, દેવાંગના, એની પ્રતિ હાડ મહાત્મા હતી. કોંકરામાં તેની પ્રીતિ હતી. જેમાં કોંકરામાં હીરા માણિક તો કોંકરા છે. ક્રોધ માન નો તે ઉપાસક હતો ચક્રવર્તી. ક્રોધ ને માન. હાડ મતમાં તેની વૃત્તિ હતી. કોંકરા પ્રીતિ હતી. બસ પૈસા ભેગા. ક્રોધ માનો તે ઉપાસક હતો. બહુ દુઃખ. ચક્રવર્તીને છેલ્લામાં છેલ્લો ઊંચા ઊંચા પાછો પજાકો વર્ષ પાછો ના રહ્યો. ઇન્સ્પેક્ટર આવે નિશાળમાં તો પેલાનો છોકરો બતાવો. એની પરીક્ષા લીધી. એના પાસ થયું તો કો પાસ થયો. ચક્રવર્તી ઊંચામાં ઊંચો ગણાય એ પણ દુઃખી. સુખી કોણ? વારું આ દેવો દર્શન સબ્જેક્ટ સમજવું તો દુઃખી, પણ દેવો તો સુખી હોય ને. નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતરમાં પ્રવેશ કરીએ. એના મનમાં પેશી જઈએ. એના મનમાં શું જોઈએ? ચાલો ત્યારે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી. બહારથી દેખાતો હતો ને, જેમાં કલ્પના ખોટી હતી. શબ્દ કેવો? ભવ્યતાથી ભૂલ ખાધી. બહારથી દેખાતો હતો તે પરમ દુઃખી હતો. લ્યો, દુઃખી નહીં, પરમ દુઃખી. વિચારો એ પરમ દુઃખી. તો વિચારો કોણ? ઇન્દ્ર. ઇન્દ્ર એ વિચારો. કૃપા તેને વિચારો કયો. દેવ ઇન્દ્ર તે દુઃખી એ વિચારો. સુખી કોણ થાય? સંસારની માયા મૂકી તે સુખી. તો કબીર એક સાખી છે. दो टूक कॉपिन का दो टोकरी और भाजी बिन लो नो लोन बिन लोन भाजी बिन लोन. ઇન્દ્ર બિચારા કા કેવી મીઠા વગરની. ઇન્દ્ર બિચારા કોણ? બે લંગોટી બસ. અને ભાજી તે મીઠા વગરની. ઇન્દ્ર શા હિસાબમાં? ઇન્દ્ર બિચારા કોણ? કોણ સુખી? સંતોષી સુખી. મારા જેવું સુખ તો ઇન્દ્ર ને નથી. ભાજી તો ભાજી પણ મીઠા વગરની. દુનિયામાં સુખી કોણ છે? ઉદ્ગમની આશા ભૂખી તે. વિચારો ચવીને કોઈ બસ ધર્મ જન્માનો હતો તે કીડો થવાનો, પશુ થવાનો.
क्यों इंद्रનું રાજ, દેવનો દેવ અને કીડો થવા વિચારો કેવું હલે થઈ. માટે ખેત કરતો હતો, તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવવસ્તી હતી. કીધો ઘણા કેટલાક સમ્યક દ્રષ્ટિ હોય એટલે એને શાંતિ કે આ તો બધું ચલા તરીકા ખેલ છે, આવે ને જાય એટલી શાંતિ હતી. બાકી તો એટલી શાંતિ ના હોય તો પડી પડી બાવટો થઈ જાય, પડકો માણસને વસ્તુ ન મળે એનું દુઃખ, એના કરતા મળ્યા પછી થાય વધારે દુઃખ. પણ ઝૂંપડામાં જ રહે છે ને, લાકડા ટાંટોમાં, એને દુઃખ નથી વેદાતું. પણ મોટો વૈભવશાળી શેઠ કરોડોપતિ હોય એનું હૃદય તો રડ્યા જ કરે, રે મારું જતું રહ્યું. પેલો વાઘ નથી રડતો, આપણે હતું જ રૂંધાવીશું. એમ ઇન્દ્ર એના વૈભવનો પાર નહીં, એના આ કીડો થવાનું કેટલું એ બહુ દેખાય નહીં. આપણે તો સારું જાણતા નથી આવતો બહુ, એને 6 મહિના પહેલાથી દેખાય. તે તેના ખેતમાં વિશ્રાંતિ હતી. કેવા શબ્દો વાપરે કરવા, એ મહાદુઃખ સિવાય કોઈ મહાદુઃખ કીડો થવાનો હતો. તેના બીજા ઘણા અવ્યક્ત દુઃખ હતા. અવ્યક્ત એટલે બહાર દેખાતા નથી. બહુ દુઃખી હતો. અકોને બધી કરજો સુખી. પહેલા નંબર તપાસો, એ નપાસ તો બીજો કોણ પાસ થાય? આ જડ એકલા કે એકલા આત્મા જગતમાં નથી. શું કે આપણા દેહધારીઓ આવ્યા, એકલું જડ હશે કે નહીં જગતમાં? એકલા આત્મા હશે કે નહીં? તેઓએ મારા મંત્રને સન્માન આપ્યું નથી. મેં એમને બધાને કંકોત્રી કેમ ના આવે? જડને જ્ઞાન હોવાથી તમારું આમંત્રણ તે બિચારો ક્યાંથી સ્વીકારે? જડ તો ભાન જ નથી. સિદ્ધ એકાત્મ ભાવી તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. એને તે એકાત્મ ભાવી આત્મા જ છે. તેની તેમને કઈ દરકાર નથી. તમારા કંકોત્રીને આમંત્રણ એને પડી નથી. એટલી બધી બેદરકારી, આવી બેદરકારી. આમંત્રણ તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? અમે આમંત્રણ એમ ના આપવું જોઈએ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? એને આમંત્રણ અનામંત્રણથી કઈ સંબંધ નથી. તારી કંકોત્રી પૂછે તેને શી પડી? એટલે સિદ્ધના જેવો આવે નહીં. બીજા જાણતા જ નથી, જાણતો જ નથી. સીધા કંકોત્રી વાંચતો નથી આવડતી ને અમને નથી આવે. બીજા વાંચો. તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે, એ મને બતાવો એકદમ બહુ ત્વરાથી. તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. અહો, આ બહુ સુખી છે. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આધિએ નથી, વ્યાધિએ નથી, ઉપાધિએ નથી, એ બધું નથી. પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે.
આપણને એવા થવું છે. ક્રમે કરીને થઈ શકશો. તે ક્રમભ્રમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરંત તે જ પદ જોઈએ. જરા શાંત થાઓ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. થવું નહીં સંભવે. તમારા વચન તમે પાછા લો, ક્રમ ત્વરાથી બતાવો અને તે પદમાં તુરંત મોકલો. ઘણા માણસો આવ્યા છે, તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે. વિચારીએ કે સિદ્ધના લોકો તો સુખી છે, તેઓ પરિપૂર્ણ સંપૂર્ણ સુખ હોય તો કોને છે? સિદ્ધ ચીરા પર બેઠેલા એટલી ટેકરી સુખી, બીજું મળતું છે આખું જગત. સુખી તો ટેકરી પર જાઓ, બાકી બધું મળતું છે, આખું જગત મળતું છે, બધું દુઃખી છે. તેઓ પરિપૂર્ણ સુખ બિરાજમાન છે. એ મને બતાવો. હવે એકદમ બહુ ત્વરાથી આ બહુ સુખી મંત્રની બતાવી જગત જોઈ મારે. એનું દર્શન બહુ દુર્લભ છે. બધી દુનિયા રખડાય પણ તો જવાયું નથી. હું બહુ રખડ્યો પણ એ ટેકરી કદી ગયો નહીં. 84 નો 14 પોણો બાકી નથી ગયો, નથી રખડ્યો. એ ટેકરી ગયો નહીં. એ ટેકરીએ તું ગયો નથી, બધે રખડ્યો. 14 ખૂણે ખૂણે રખડ્યો, 84 લાખમાં રખડ્યો, પણ સિદ્ધમાં ગયો નથી. એનું દર્શન બહુ દુર્લભ છે. લો આંજન હજી દર્શન પર ભેળો કરી જુઓ. જોવું છે તો શું કર્યું? અંજન આપ્યું, આંખે દેખાય બધું. અને અંદરને કહ્યું, પાછું પ્રવેશ પણ કર્યો અંદર. કેવા સુખી છે જોઈએ. શું દેખાયું? અહો, આ બહુ સુખી છે. કોણ? સિદ્ધ નથી, જેની પાસે ઘણું નથી. એ પરમાણુ નથી જેની પાસે, એ સુખી છે. જેની પાસે બધું છે દુઃખી છે. કોણ સુખી? મૂક્યું તે સુખી. આ ભેગું કરી સુખી તોય છે જે નહીં, મૂકવાથી સુખ થાય. અહો, આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શો ભય? અવિનાશી પદ પ્રાપ્ત, પણ ના છોડનું નથી. ભય વાળી ચીજને પકડી નથી. જગતના બધા પદાર્થો ભય વાળા છે. તો શું ભય? કોઈને લૂંટાવાનું ને. પદની આશા રાખતો તો ભય હોય, પણ પદની આશા નથી. એને પોતે પોતાના સ્વરૂપથી સુખી છે. પારકી આશા સદા નિરાશા. એને ભય પણ નથી, શોક પણ નથી. શોક તો ક્યારે? વાલી વધુ જતી રહે ત્યારે. ભય ક્યારે હોય? એનો નાશ થશે એની ચિંતા. હાસ્ય પણ નથી. હાસ્ય શાનું? નવીન ચીજ મળે તેનું, પણ તો બધું નવીન છે જ છે. વૃદ્ધતા નથી, એ ગડો નથી થતો. અધર્મ અવિનાશી. રોગ નથી, ત્યાં કોઈ રોગ નથી. આદિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી. એમને જ્ઞાનો ગુણ ખવાઈ જવાનો, દેવા વાળી એનો મકાન કાં પડી જવાનો. એને શું ઉપાધિ? એ બધું નથી. વાત કેવી સરસ કરી. મોક્ષનું સુખ કેવું છે એ તો બતાવી શકાયું નથી.
પણ તમને દુઃખ પડશે ગમજાય ના સમજાય કે દુઃખ થયો નથી. શું છે તો નમૂનો નથી. અહીંના દુઃખથી કંટાળ્યા છો ને, બહુ દુઃખી છો. રોગ થાય તો નથી, દેવું થાય તો દેવું નથી, અને તે ઉપાધ્યાય નથી. ઉપાધ્યાય નથી તો બળી દેવું નથી. એ જોઈએ. એટલે આ આપણને જે દુઃખ છે તે નથી તો એટલું ઓછું છે, અને છે તો જુદું જ છે. વળી આપણને નમૂનો નથી. અહીં અહો એ બહુ સુખી છે. કોણ? સિદ્ધના લોકો. સિદ્ધમાં ગયા તે, ભગવાન થયા તે. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આધિએ નથી, વ્યાધિએ નથી, ઉપાધિએ નથી. આધિ એટલે મનનો રોગ, ને વ્યાધિ શરીરનો રોગ, ઉપાધિ બહારની લપ. પણ અનંત અનંત સચિન અનંત અનંત એટલું સુખ છે, ખાપ્યું ખૂટે એવું નથી. અહીં તેમ થાય કે થઈ રહેશે, ખૂટી જશે. અનંત સુખ છે. તો ઓછું વાપરીએ એવું ને વાપરો ને, તમારું આત્માનું સુખ અનંત છે. સચ્ચિદાનંદ સિદ્ધિ, સચ્ચિદાનંદ પોતે છે, એનો નાશ થવાનો. આનંદ છે આત્માનો પોતાનો, ને ચિત્ત ને જાણવાનો ગુણ છે. હંમેશા જાણ્યા જ કરે, એનાથી કઈ અજાણ નથી. ત્રિકાળ જ્ઞાની, છતાંય પરિપૂર્ણ, કઈ જોઈતું નથી. જે છે તે બધું મળી ગયું, કૃતકૃત્ય થયા, પરિપૂર્ણ સુખી. આપણે એવા થવું છે. આવું જોઈએ. આ જોયું ને એવું ના જોઈએ. કર્મ કે થઈ શકશો, કર્મે કહીને ધીરે ધીરે દાદર ચડો ને પછી કૃપાનું તો તાલાવેલી છે. ક્રમે ને જલ્દી મોકલો. અહીં પગથિયો ને કહેતો હતો કૂદીને જતો રહો. અહીં પગથિયો કોણ ચડે? એટલી બધું મોડું માર નહીં ચાલે. ક્રમે કહીને થઈ શકશો. એ ક્રમ રમાય ચાલશે નહીં. અહીં તો તરત એક પદ જોઈએ. જોયું તાલાવેલી એક પદ જોઈ આપે. જરા શાંત થાવ, ક્ષમતા રાખો, ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. આ દાદરે ચડવું પડશે. એમને ના જવાય. મારે દાદરો માં તો અચિંતું થવું ત્યાં, પણ દાદરે થઈ જવાય. જરા શાંત થાવ, ક્ષમતા રાખો, અને કર્મને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. નહીં સંભવે. એ તાર વચનો પાછા કેટલી તાર નહીં સંભવે ને કે બોલો છો. હવે ખોટું શું બોલો છો? હવે શું કર્યું? નહીં સંભવે નહીં સંભવે કહો. કેટલી તાલાવેલી છે. નાટક કેવું રચ્યું છે. નહીં સંભવે એ તરતન પાછો લેવો. ક્રમ તરાથી દાદરો બતાવી દો મને, ચડી દઉં દાદરે. ક્રમ તરાથી બતાવો ને તે પદમાં તર્ક મોકલો. મારે તર્ક જોવું છે. ઘણા માણસો આવ્યા છે, તેમને બોલાવો તો તમને ક્રમ મળી જશે. એમાં ચૌદગુણ સ્થાનક વાળા બધા
એ રસ્તે જનારા કોઈ પહેરે કોઈ બીજે કોથરી જાય તો 14 પગથિયે ટેડ ઉપર જતું રહેવાય. એ દાદરાના કેટલા પગથિયા છે? 14. પણ જૈનોમાં 14 રાખ્યો છે ને, વૈષ્ણવમાં 8 જ રાખ્યો. એમાં 8 દ્રષ્ટિમાં 8 જ પગથિયા કર્યા, આપણે 14 કરવાનું. જવાનું એક હતું, દાદરો 8 પગ આપણો 14 પગથિયા. બધા આવ્યા છે ને, એમાં પૂછી લો. મોચો ઈચ્છ્યું કે તેઓ આવ્યા, તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો એ વાત ખરી છે. શું તમારું પદ શું સુખવાળું બનાય છે? એમ તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે, અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં 4, 5, 6, 7, 8, 9, 10 અને 12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સગળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યોગ્યો છે. 4 થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો કરવા માટે તત્પર થાય એટલે થયું. ઈચ્છુક તેઓ આવ્યા. કોણ? ગુણસ્થાનકમાં રહેલા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો બધા ગુણસ્થાનક. તમે અમારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમારો ઉપકાર કે તમે આવ્યા છો. તમે સુખી છો એ વાત ખરી છે. શું જે દાદરે ચડે છે ને બધા સુખી છે, કારણ કે જવાના શું કરે? તમારું પદ સુખવાળું ગણાય છે એમ પૂછે છે કે તમે બધા સુખી છો? એ પેલા જવાબ આપે છે. એમાંનો જે વૃદ્ધ પુરુષ એટલે 12મા ગુણસ્થાનક વાળો વાત કરે. બીજા બોલ જાણ છે, પણ મોટા જવાબ આપે ને. તમારો આ તો સ્વીકારવું એવું અમને કઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી એવું બતાવવાને પણ અમારું કઈ આગમન નથી. અમે શા માટે આવ્યા છીએ? તમારા ભલા માટે આવ્યા છીએ. આ દાદરે ચડતા બધા આપણે ગુણકારી છે, સમ્યક દ્રષ્ટિ છે. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણ અર્થે અમારું આગમન છે. વૃદ્ધ પુરુષે કહ્યું. આગળના ગુણસ્થાનક બેઠેલા 13મા ગુણસ્થાનકના પુરુષે વાત કરી. અમે તમારા હિતને માટે આવ્યા છીએ. તમે બંધાયેલા નથી, તમે આમંત્રણ આવ્યા છે. કે ઓળખાણ પણ બધા કોણ કોણ છે તેમણે પ્રથમ ઓળખાણ પાડી. 4, 5, 6, 7, 8, 9, 10, 12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. આ સગરા તમે જે પદ પ્રિય ગણ્યું એના આરાધક યોગીઓ છે. તમે જે પેલું સુખી પદ જોયું ને, ત્યાં જનારા બધા દાદરે ચડેલા પગથિયા છે, આરાધક યોગીઓ છે. 4 થી તે પદ 4 થી એટલે સંગત થયું ત્યારથી
ચારથી એ પદ સુખરૂપ છે. સમકીથી સુખી છે. ગમે એટલું નરકનું દુઃખ હોય પણ સમકીથી સુખી છે. અને મોટો ચક્રવર્તી હોય પણ જો સમય દે તો દુઃખી છે. સુખ તો આત્મામાં છે, બહાર છે નહીં. ભૌતિક થી આપણે માની બેઠા ભૌતિકમાં સુખ સુખ છે જ નહીં. સુખ તો આત્મામાં છે. જેને સમ્યક દર્શન થયું તે સુખી, આત્મદર્શન થયું તે સુખી, સાચે માર્ગે વળ્યો તે સુખી, એ પગથિયે ચડ્યો તે સુખી. બાકી આખી દુનિયા દુઃખી છે. તન ધર કોઈ ન સુખિયા, જેણે કોઈ દેહ ધર્યો તે બધા દુઃખી છે. મને દુઃખી છે એમ નહીં, બધા દુઃખી છે. આપણને દુઃખ છે એના કરતા ઘણું દુઃખ ઘણાને છે. આખો સંસાર દુઃખી છે. કોણ સુખી છે? સુખી કોણ? સાચે માર્ગે વળ્યો તે અંશે સુખી અને પહોંચે ત્યારે પરિપૂર્ણ સુખી. અંશે હોય અવિનાશી, ખુદગર તમાસી. ચોથું ગુણ સ્થાનક સમ્યક દર્શન. ભલે ને સંસાર હોય, બહુ કરવા પડે, અંદર ફાટ પડી ગઈ છે. પછી બહુ કરવા પડે તો પણ સંસાર લેપાય નહીં. સમ્યક દર્શનની માધ્યમ આટલું છે. વ્રત નહીં, પચખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદમાં તીર્થંકર થશે. ત્રણેય કાળામ જોઈ લો. ત્રણેય દાદાને એક પણ વ્રત નહોતું. સમ્યક દર્શન હતું. સમ્યક દર્શન એટલે સાચું દર્શન, આત્મદર્શન. મોક્ષે થશે, તીર્થંકર થશે. ને કેટલાક સમ્યક દર્શન નહીં હોવા છતાં બારના વ્રત પાળે, મોક્ષ થશે કે કેમ? મહિમા શાનો છે? સમ્યક દર્શન નો. તો સમ્યક દર્શન શુચિ જ છે. દેહાદિથી બિન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ પત્રિકે કહ્યું, જ્ઞાન તેમના મુખાર. આત્મા છે. હું શરીર નથી, આત્મા છું. મને નથી દેખાતું. જ્ઞાન એ કોઈ સાચું છે. દ્રઢ શ્રદ્ધા રાખો, સંકેત. આટલું થયા પછી કર્મયોગે, ઉદય પ્રયોગે દુનિયામાં રહેવું પડે, પણ તેને ચોટતું નથી. એના અંતરાય કોઈ ન થાય. મહિમા છે સમ્યક દર્શનનો. અંશે હોય અવિનાશી. પ્રપંચે લખે છે, આ સુધી તારું ત્યાં ગુપ્તપણે રહેવું થયું હતું. સરગણાવ છે સમ્યક. ભગવાન તરીકે બધા અંશ આવી ગયા. અને સમ્યક દર્શન થાય ત્યાર પહેલાને પણ જે એને રખડાવતું તે એને મુક્તિ માટે થઈ જાય. એની પ્રાપ્તિથી જે જ્ઞાન પહેલા બહુ હેતુ રખડાવતું હતું તે સુખેતુ થયું. અત્યારે તમારા બુદ્ધિ છે, ભણતર છે, મનુભવ છે, પુણ્ય લીધે છે. પણ અજ્ઞાન હોવાથી એના આવડા વાપરીએ છીએ મોજ શોખમાં. પણ પછી સમજણ પડતી જ સાધનો તેને મોક્ષને માટે ઉપયોગી થાય. લોકો જે લડવા વાપરીએ છીએ તે પછી આત્મા તેવો
એ જ પૈસો દારૂ પીવા વાપરતો હતો, પછી ધર્મ વપરાય. એ કાયાથી તે મસ્તક વાપરતો હતો, નાટકીઓ થતો હતો. એ જ કાયા પછી મંદિરમાં જાય. સાધનો આત્મા થઈ જાય છે. એ જ્ઞાનને જાત્યંતર કરી બહુ નિવૃત્તિ રૂપ કર્યું. આ પુણ્ય વાંધો નથી. એ પુણ્ય પણ આત્મા જે વાપરે તો સુખી થાય. દારૂ પૈસાનો વાંધો નથી, પણ દારૂ પીવે તો ખોટો. મહિમા છે સમ્યક દર્શન. પછી લાખો વર્ષો તક જીવ્યા, મૃત્યુ આવી યાદ આવે ને વાંધો નથી. છાપ પાકી ગઈ પછી ગમે તો પણ છાપેલું કાટલું ખોવાય નહીં. એક સમ્યક છાપ. પછી ભાવ કરવા પડે, પણ તે જુદો ને જુદો કર્યા. ચોથાથી જ સુખી છે. ભલે સાધુ ન થયો હોય, પણ સમ્યક દર્શનની મહિમા છે. કૃપા જગ્યા લખ્યું છે કે કોણ ભાગશાળી? અવિરતિ, સમ્યક દ્રષ્ટિ કે વિરતિ? વિરતિ એટલે બહારનો ત્યાગ. અંદરમાં કઈ ફાટ નથી પડી, પણ સાધુ પણ હોય, પણ સમ્યક દ્રષ્ટિ તો બધું નકામ. અને સમ્યક દ્રષ્ટિ છે તો ભલે સાધુ ન થયો હોય, પણ કોણ ભાગશાળી? અવિરતિ પણ સમ્યક દ્રષ્ટિ. સાધુ નો વેચવા થતા આત્મદર્શન નથી. શા ખપનું? ગ્રંથ વેચો પણ આત્મદર્શન ખપનું છે. સાધુ નો વેચ પણ સમ્યક દર્શન માટે છે. લોકો સાધ્યને સાધ્ય માની બેઠા. સાધુ વેચ જરૂરી છે, એટલે પણ પૂરો નહીં કહેવાય. સમ્યક દર્શન. ચોથું પણ ધારથી સુખી છે. એ સગરા તમે જે પદને પ્રિય ગણ્યું, તેના આરાધક યોગીઓ છે. બધા મોક્ષ પગથિયમ છે. કોઈ ચોથે પાંચમે છઠ્ઠે પડીએ, બધા ત્યાં પહોંચવાના. બોલો. ચોથાથી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો કરવા માટે તત્પર થાય એટલે થયું. વૃદ્ધ કહે, તમે ત્વરા ન કરો, તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સંમત કરું છું. વૃદ્ધ કહે, આ પાંચના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે, બાકી 4ના પ્રમાણે છે. 6 સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, પણ પ્રમત્ત દશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. 7 સર્વ પ્રકારે અપ્રમત્ત પ્રયત્ની છે. 8, 9, 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ પણ તે જ જાતિના છે. 11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્ય સ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો.